ટીમ સહાય અને ઇન્દુલાલ યાજ્ઞિક ચેરિટેબલ ટ્રસ્ટના અરવિંદભાઈ પંડ્યા દ્વારા છેલ્લા 12 વર્ષથી એસએસજી હોસ્પિટલની સામે કીર્તિ મંદિરની બહાર રામ રોટી સેવાનું આયોજન કરવામાં આવે છે અને જેના થકી તેઓ દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને દાળ ભાત શાક રોટલી સમોસા બિસ્કિટ જેનું વિતરણ કરવામાં આવે છે। છેલ્લા 12 વર્ષથી સતત તેઓ આ સેવા કાર્ય કરી રહ્યા છે। આજે પણ આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હોય લગભગ 200 જેટલા શ્રમજીવી પરિવારના જરૂરિયાતમંદો કે જેમણે અહીં ભોજન લઈ અને ધન્યતા અનુભવી। ત્યારે રામરોટી સેવામાં શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નિલેશભાઈ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે જ શ્રમજીવીઓને ભોજન પીરસવામાં આવ્યું। તેમની સાથે જયેશ મિસ્ત્રી, વિનોદભાઈ કદમ, ભરતભાઈ ચુડાસમા કાર્યકર્તાઓ જે તમામ છે તેઓ આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા। આજ રોજ ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને ઇન્દુલાલ યાજ્ઞિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રામરોટી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવાકીય કાર્ય છેલ્લા 12 વર્ષથી શ્રી અરવિંદભાઈ પંડ્યા દ્વારા સયાજી હોસ્પિટલની સામે ચલાવવામાં આવે છે, જેમાં આજ રોજ અમે સ્વાદિષ્ટ ભોજન જેમાં દાળ ભાત શાક રોટલી સમોસા ફરસાણ ભૂંગળા અને કોલ્ડ્રિંકની ભોજન આજે અમે પ્રસાદી રૂપે ભિક્ષુકોને પીરસવામાં છે। આ અન્ન ક્ષેત્રમાં અઠવાડિયામાં 5 દિવસ 200 જેટલા નિરાધાર અને મજબૂર લોકો અહીંયા ભોજન પ્રસાદીનો લાભ લે છે। આ અન્ન ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ માત્ર ભોજન જમાડવાનો નહીં, પણ અહીંયાથી જે પણ અશક્ત લોકો હોય છે તેઓને અમે શોધી અને તેઓને રોજગાર પણ આપીએ છીએ। અત્યાર સુધી અમારા પ્રયત્નના માધ્યમથી 50 કરતાં પણ વધારે લોકોને અમે રોજગાર અપાવ્યો છે। વડોદરા શહેરના સભ્ય સમાજના લોકોને અમારી અપીલ છે કે આપના ઘરે કોઈ પણ પ્રકારનો શુભ પ્રસંગ હોય તો આ સેવાકીય કાર્યમાં જોડાઈને અમને શક્તિ આપો, જેથી અમે વધારે સેવાના કામ કરી શકીએ। જયેશ મિસ્ત્રી।